જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે. કે આજે મારે સુરતથી કમેન્ટ આવી છે મારા નણંદોઈની, કિરીટકુમાર વાઘેલાની, કે અમારી સાથે કટલેક્સ રોલ બનાવવાની રેસીપી શેર કરો. તો ચાલો આજે આપણે કટલેક્સ રોલ બનાવવાનું શરૂ કરીએ. આપણે પહેલાં તેલમાં ગાજરને સાંતળી લઈશું. તો તેના માટે આપણે તેલ એડ કરીશું કઢાઈમાં. હવે એની અંદર આપણે અત્યારે મેં આ આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, તે પણ એડ કરી દઈશું. આદુ મરચાં લસણ છે. જો તમારે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. હવે આપણે એને થોડુંક સાંતળી લઈશું. હવે એની અંદર આપણે આ જે ગાજર મેં છીણી લીધું છે ચોપરમાં, એ લઈ લઈશું. હવે આપણે આ ગાજરને થોડું સાંતળવાનું છે, પછી આપણે એની અંદર મસાલા કરીશું. આપણા ગાજર સરસ સાંતળાઈ ગયું છે. હવે એની અંદર મસાલા કરીશું. અત્યારે મેં આ વરિયાળી લીધી છે 1 ટેબલ સ્પૂન, અને 1 ટેબલ સ્પૂન આખા ધાણા લીધા છે, જે સૂકા આવે છે. કારણ કે કટલેક્સમાં આખા ધાણા વરિયાળી બધું સારું લાગે છે. હવે 2 ટેબલ સ્પૂન મેં તલ લીધા છે, એ પણ એડ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલે મેં અત્યારે સિંગદાણાને ક્રશ કરી લીધા છે. ખાંડીમાં મેં એને ખાંડી લીધા છે સિંગદાણા. અત્યારે હું 1 ચમચી જેટલું આમચૂર નાખું છું. તમે આની અંદર લીંબુના ફૂલ પણ નાખી શકો છો, અને લીંબુનો રસ પણ નાખી શકો છો. તમારે જે નાખો એ નાખી શકો છો ખટાશ માટે. હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ લઈશું. હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું થોડા. હવે આપણે મસાલા કરીશું. નાની 1 ચમચી છે એટલે હું 2 ચમચી જેટલી લાલ મરચું પાવડર નાખું છું. 1/2 ટેબલ સ્પૂન હળદર એડ કરું છું. 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું એડ કરું છું. 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો નાખું છું, અને સ્વાદ મુજબ મીઠું એડ કરું છું. હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે બરાબર ગાજરની અંદર. આપણે ગાજર એટલે સાંતળ્યા મિત્રો કે ગાજર કાચા છે આપણા, એટલે એને સાંતળવા જરૂરી છે કટલેક્સમાં. આ કટલેક્સ આપણે લગ્ન પ્રસંગમાં ખાતા જ હોઈએ છીએ, એ જ આપણે આજે ઘરે બનાવીએ છીએ. ખૂબ જ સરસ લાગે છે, કારણ કે એની અંદર તલ આવે છે, વરિયાળી છે, દાણા છે, સિંગદાણા છે, એટલે આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હું વારે વારે આ કટલેક્સ મારા ઘરમાં બનાવું છું મારા બાળકો માટે. હવે આ બધું આપણું થઈ ગયું છે. હવે આને થોડું ઠંડુ થવા દઈશું. હવે મેં આ બટાકા લીધા છે, 500 થી 600 ગ્રામ મેં બટાકા લીધા છે, અને 1 બાઉલ જેવા મેં વટાણા લીધા હતા. તેને બંનેને મેં સાથે બાફી દીધા છે. હવે આપણે બાઇન્ડિંગ માટે આની અંદર પૌવા લઈશું. પૌવાને મેં 10-15 મિનિટ પલાળી દીધા હતા. આપણે બાઇન્ડિંગ માટે પૌવા પણ લઈ શકીએ છીએ. બ્રેડ ગમ્સ હોય તો બ્રેડ ગમ્સ પણ લઈ શકીએ છીએ. ટોસ્ટનો ભૂક્કો હોય તો એ પણ લઈ શકીએ છીએ. તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. અત્યારે મેં પૌવા લીધા છે. હવે એની અંદર આપણે બધું આ સ્ટફિંગ જે આપણે તૈયાર કર્યું છે, એ આપણું ઠંડુ થઈ ગયું છે, એ આપણે અંદર એડ કરી દઈશું. આ કટલેક્સ ખાવામાં બહુ જ સરસ લાગે છે મિત્રો. ખટ્ટી મીઠી બહુ સરસ લાગે છે. જે આપણે લગ્નમાં ખાઈએ છીએ એ જ છે આ કટલેક્સ. બહુ સરસ લાગે. હવે આપણે આને બધું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ તૈયાર છે કટલેક્સ માટે. અને અત્યારે તમે આ ટાઈમે ચાખી લેવાનું છે. મીઠું બીઠું કંઈ ઓછું વધારે હોય તો તમારે ફરી નાખવાનું જ રહેશે. અને હવે મેં આ સ્લરી બનાવી છે. આની અંદર મેં કોર્નફ્લોર અને મેદો લીધો છે, અને થોડું પાણી નાખીને અને આ રીતે એક સ્લરી તૈયાર કરવાની છે. તે મેં તૈયાર જ રાખી છે. હવે આપણે આની અંદરથી કટલેક્સના રોલ કરીશું. આ રીતે તમારે જેટલી જાડી પાતળી કરવી હોય એ રીતે તમે કરી શકો છો. અત્યારે હું થોડી મીડિયમ સાઇઝની રાખું છું, તમે જોઈ શકો છો. બસ આ રીતે તમારે બધી જ કટલેક્સને બનાવી દેવાની છે. બસ આ રીતે તમારે બધી બનાવવાની છે કટલેક્સ. આપણા રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે આ સ્લરી કરી છે કોર્નફ્લોરની મેદાની, એની અંદર આપણે ડીપ કરી દઈશું. જે આપણે આ સેવ લીધી છે એની અંદર આપણે રોલને રગદોળી દઈશું આ રીતે.
તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ આ રીતે. હવે આપણે આ સેવ જે રોલ કર્યા છે એને આપણે ફ્રીજમાં 10થી 15 મિનિટ માટે મૂકી દઈશું. હવે આપણે સેવને તળી લઈએ, રોલને તળી લઈશું. આપણે આને ધીમા ગેસે તળવાનું છે અને સરસ ધીમા ગેસે તળીશું તો રોલ આપણે સરસ થશે. આપણા ફ્રીજમાં રોલને એટલે મૂક્યા હતા કે આપણે જે સેવનું કોટિંગ કર્યું છે એ સરસ રીતે ઉપર આવી જાય. આપણે તરત એટલે નથી તળવાના, આપણી જે સેવ છે એ સરસ ઉપર કોટિંગ થઈ જાય એ માટે આપણે એને ફ્રીજમાં મૂકવું પડે છે રોલને. હવે આપણે એને ધીમા ગેસે સરસ તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સારી રીતે જ આપણે એને તળવાના છે. થોડા ગોલ્ડન થાય હવે આપણે તળવાના છે. હવે આપણે બધા આવડી રીતે આ રીતે તળી લઈશું. આપણી કટલેટ્સ રોલ તૈયાર છે. તો તમને મારી કટલેટ્સ રોલની વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.